જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. શક્તિસ કિચનના આજના એપિસોડમાં હું દીપાલી જૈન તમારા બધાનું હાર્ટલી વેલકમ કરું છું. તો ફ્રેન્ડ્સ, અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે, તો ખાસ કરીને આપણે સુરેન્દ્રનગરનું પ્રખ્યાત એવું લીલા ચણાના શાકને કેમ ભૂલી શકીએ. તો આજે આપણે સ્પેશિયલ વાડીએ ભઠ્ઠામાં બનાવેલું લીલા ચણાનું શાક બનાવીશું. તો ચાલો બનાવીએ આપણે લીલા ચણાનું શાક. સૌથી પહેલાં જીંજરાનું શાક બનાવવા માટે આપણે અહીંયા એક તપેલું લીધેલું છે, તેમાં આપણે તેલ એડ કરીશું. તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં આપણે 1 ચમચી જેટલું જીરું એડ કરીશું. જીરું આપણું ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે આખા મસાલા એડ કરી દઈશું, જેમાં લાલ સૂકા મરચાં, તજ, લવિંગ, બાદિયા એ બધું આપણે એડ કરી દઈશું. હવે એમાં આપણે અડધી ચમચી હિંગ અને અડધી ચમચી હળદર નાખી અને આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું. હવે એમાં આપણે સુધારેલું ઝીણું લીલું લસણ અને લીલી ડુંગળી એડ કરી દઈશું. ઝીણા સમારેલા લીલા ડુંગળી અને લસણ એકદમ આપણા શેકાઈ ગયા છે. હવે એમાં આપણે બધા મસાલા કરી લેશું. સૌથી પહેલા એમાં આપણે લાલ મરચું પાવડર એડ કરીશું. ત્યારબાદ તેમાં આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું. સ્વાદ પ્રમાણે નમક. આ બધું નાખીને આપણે એકદમ વ્યવસ્થિત રીતે હલાવી લેશું. હવે એમાં આપણે લીલા ચણા એડ કરી દઈશું. આ ચણાને મેં કુકરમાં 3 થી 4 સીટી વગાડીને હળદર મીઠું નાખીને બાફીને લીધેલા છે. ચણા આપણા એકદમ મિક્સ થઈ જાય એટલે એમાં આપણે દહીં એડ કરી દઈશું. અહીંયા મેં અમૂલનું 1 કિલો દહીં લીધેલું છે. દહીં નાખી દીધા પછી આપણે તેમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી અને તેને 5 થી 7 મિનિટ સુધી ઢાંકીને રહેવા દેશું. જીંજરાના શાકને આપણે લીલા લસણ, લીલી ડુંગળી અને કોથમરીથી ગાર્નિશ કરીશું. તો ફ્રેન્ડ્સ, તમને આજનું આ લીલા જીંજરાના શાકની રેસીપી કેવી લાગી? તો તમે લોકો પણ એક વખત એને ભઠ્ઠે બનાવવાની ટ્રાય જરૂરથી કરજો, જેનાથી એનો સ્વાદ એકદમ બમણો થઈ જશે. જો તમને મારી આજની આ લીલા ચણાના શાકની રેસીપી ગમી હોય તો તમારા રિવ્યૂ કોમેન્ટ સેક્શનમાં જણાવજો અને મારા શક્તિસ કિચનના પેજને લાઇક, ફોલો અને સબસ્ક્રાઇબ કરજો. જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ.